દોસ્તો આ નોકરાણીઓએ ખાવાનું દેવા માટે આવે ત્યારે પોલીસવાળાને લખેલું બતાવે કે માજીને મારે છે તમારી વાઈફ. એટલે આરી કહે છે કે માજી મારી પત્ની તમને મારે છે, મારતી તો નથી ને. ત્યારે પેલી કહે છે કે યાર તમે પણ આવા સવાલ શું કરો, હું મારી મા જેમ માજીને રાખું છું, કેમ માજી મેં સાચું કીધું ને. ત્યારે આ માજી બોલે છે કે આ બહુ સાચું કહે છે. પછી પોલીસવાળો ત્યાંથી જતો રહે છે અને બહાર આવીને કહે છે કે યાર તું શું કહેતી હતી કે મારી પત્ની મારી માને બહુ જ મારે છે ને હેરાન કરે છે, એવું કાંઈ કરતી નથી, તું શું બકવાસ કરતી હતી. એટલે પેલી કહે છે કે હું સાચું કહું છું. ત્યારે પોલીસવાળો કહે છે કે તારી પાસે પ્રૂફ છે. ત્યારે આરી કહે છે કે હા તમે એક દી રોકાઈને ચેક કરી લો. પછી પોલીસવાળો ત્યાંથી જતો રહે છે. બીજા દિવસે પોલીસવાળો તેની પત્નીને સાઇન કરવા માટે બોલાવે છે. એટલે એની પત્ની કહે છે કે પ્રોપર્ટી મારા નામે કરવાની લાગે છે. એટલે આર્યો કહે છે કે તું આ કાગળ જોઈ લે ને શું છે વાંચી લે. એટલે પેલી કાગળ વાંચે તો તે તો ડિવોર્સ પેપર હોય. એટલે એને કહે છે કે તમે મને ડિવોર્સ કેમ આપો છો. ને હવે પોલીસવાળા જે કહ્યું જાણતા પહેલાં હું મહાદેવને આજે એક જ પ્રાર્થના કરું છું કે જે મારી વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે છે એના મા બાપની ઉંમર તમે લાંબી કરજો. ને હા કોમેન્ટમાં મહાદેવનું નામ લખવાનું તમે બિલકુલ ના ભૂલતા. લાસ્ટમાં એનો પતિ હોય વિડીયો દેખાડે છે ને આરી જે વિડીયોમાં આરી એની માજીને કંદરતીઓને બધું જ આવી જાય છે ને પછી એની પત્નીને ઘરની બહાર કાઢી મૂકે છે.